ખાલી જગ્યાને સમિતિની રેખા શૂન્ય હોય છે, એટલે કે એક પણ સમિતિની રેખા ન હોય એવું આમાં શું છે? સમદ્વિબાજુ કે સમબાજુ ત્રિકોણ છે કે વિષમબાજુ ત્રિકોણ કે સમકોણ ત્રિકોણ? તો એના માટે આપણે શું કહી શકીએ? તો સમદ્વિબાજુ જે છે ને મિત્રો, આ છે દોરી બતાવો એટલે આપણને થોડુંક મગજમાં ખ્યાલ આવે. તો આની ખાસિયત છે કે આની બે બાજુ સમાન હોય, બરોબર છે, અને નીચેની એક અલગ હોય. તો આની અંદર દોરી શકાય છે, તમને ખ્યાલ છે. આમાં સમિતિની રેખા છે એટલે ઝીરો નથી એવું આપણે ન કહી શકાય. સમબાજુનું પણ એક સાથે એક્ઝામ્પલ આપીએ. સમબાજુની ખાસિયત શું છે? તો એનું બધું સરખું હોય, ત્રણ બાજુ સરખી હોય. તો આમાં તો દોરી જ શકાય છે, શંકા નથી, બરાબર. એટલે બધી નથી દોરતો, ખાલી એક એક દોરવું એટલે ખ્યાલ આવી જશે. વિષમ બાજુ ત્રિકોણ જે છે ને મિત્રો, એ ખાસ નજરની અંદર રાખજો કે વિષમ બાજુ ત્રિકોણની ખાસિયત શું હોય? તો એની ત્રણેય બાજુ અલગ હોય. માનો કે આ બાજુ આવડી રાખીએ, પછી આ બાજુ માનો કે આવડી કંઈક રાખીએ, આ બાજુ માનો કે એની કરતાં લાંબી રાખીએ, તો આની અંદર કોઈ સમિતિની રેખા કોઈ પણ બાજુ પર નહીં દોરી શકો. જો આમ દોરવા જાવ ને તો આ પાંખીઓ આના ઉપર નહીં ફિટ થાય. આમ દોરવા જશો તોય નહીં ફિટ થાય, આમ દોરવા જશો તોય નહીં ફિટ થાય. તો એના માટે વિષમ બાજુ ત્રિકોણ છે એ મિત્રો યોગ્ય છે. સમકોણ નહીં આવે. સમકોણ એટલે શું? સમબાજુ તે કે જેના ખૂણાઓ સમાન છે, બરાબર. સમકોણ એટલે શું? તો એ આમ સમબાજુ જેવો કે જેની બધી બાજુ સરખી હોય, બધા ખૂણા જે છે એ કેવા હોય? સમાન હોય. આને કહેવાય સમકોણ. તો સમકોણની અંદર તો ચોક્કસપણે દોરી જ શકાય, એ પણ આપણને ખ્યાલ જ છે. ઓકે, તો સરસ મજાનો પ્રશ્ન હતો. તો વિષમ બાજુ ત્રિકોણની અંદર કોઈ પણ સમિતિની રેખા જે છે મિત્રો હોતી નથી.